જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 1માં ₹55 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અહીંના વોર્ડ નંબર 1ના સેવાભાવી જાગૃત 108 યુવા ધારાસભ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યાધ્યક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રોડ બાબતે રજૂઆત કરી હતી। તે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ₹55 લાખના ખર્ચે રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટથી વીપી ગેટિયા સ્કૂલ સુધી મેઇન રોડને સીસી રોડ મંજૂર કરવામાં આવેલ, જેમાં આજે શ્રીફળ વધારી મોં મીઠા કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવેલ। આ તકે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, મનોજભાઈ નંદાણીયા, કિરીટભાઈ જાવિયા, કિશોરભાઈ સુવા, વિનુભાઈ ચંદ્રવાડિયા, ભૂપતભાઈ ગજેરા, પ્રફુલભાઈ પારગી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે વોર્ડ નંબર 1માં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટથી ગેટિયા સ્કૂલ સુધીનું રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં આ સોસાયટીના આગેવાનો, આ વોર્ડના પહેલા વોર્ડના સભ્યશ્રીઓ જેવા કે 108થી ઓળખાય છે આપણે અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, સાક્ષર પદના નેતા, દીવાબત્તીના ચેરમેન જગદીશભાઈ વિરમગામા, વિજયભાઈ અને આપણે બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાણીયા અને આ સોસાયટીના બધા જ સભ્યોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।